અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે હું પરિભાષણ કરું છું. એટલે પહેલો આપણે એક પોઈન્ટ આમાં એ ચર્ચા કરવા માંગીએ છીએ, પછી બીજા 2-3 બિંદુ છે એની ચર્ચા પછી કરીએ છીએ સમય રહે તો. એક ચર્ચા એ કરવી છે કે અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારો અને પરનો મોહ. તો આપણે આચાર્ય દેવના મોહની વાત કરીએ, બરાબર છે ને? અનાદિકાળથી આ મોહ છે. એવું તો નથી કે પહેલા આત્મા શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો. જો પહેલા શુદ્ધ હોય ને પછી અશુદ્ધ થાય ને, તો સિદ્ધ ભગવાન પણ જે શુદ્ધ થયા ને એ પાછા શું થઈ જાય? અશુદ્ધ થઈ જાય. એ આપણે જોઈશું સમયસારમાં. આધાર છે આવો, પછી ચર્ચા કરીને બતાવીશું. જો પહેલા શુદ્ધ હોય અને પછી અશુદ્ધ થયો, તો એનો અર્થ એ થયો કે પહેલા શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો, તો પછી પાછો સિદ્ધ દશા શુદ્ધ થઈ, તો પાછો શું થઈ શકે? અશુદ્ધ થઈ શકે. પણ એમ હોતું નથી. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ મોહ ક્યારથી છે? પર્યાયની અંદર મોહ રાગ દ્વેષ ક્યારથી છે? અનાદિથી છે. તો અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારો અને પરનો મોહ. તો આચાર્ય દેવને અત્યારે જે એક્ઝિસ્ટિંગ જે મોહ જે છે, એક્ઝિસ્ટિંગ મોહ અત્યારે જ્યારે અહીંયા હતા એક હતી વાત આપણે સમજીને ચાલીએ. મોહ એ દર્શન મોહ કે ચારિત્ર મોહ કે બંને મોહ આવે એની અંદર? કયો મોહ આવે આચાર્ય દેવનો? હા, ચારિત્ર મોહ આવે. દર્શન મોહ આવે કે ના આવે? હા, જો આપણે શરૂઆતમાં મારા ખ્યાલથી ત્રીજો શ્લોક ચાલે ને, કે મેં થોડીક ઈશારો કર્યો હતો કે મેં કીધું મને થોડોક આવો ખ્યાલ, લોજિકથી વાત બરાબર ખ્યાલમાં આવે છે, પરંતુ ગુરુદેવશ્રીના બધા વખતના પ્રવચનો પણ આપણે આ જ્યારે ખુલાસા કરવા તો બધું વાંચીને જ આવતા હોઈએ છીએ, તો મળતું નહોતું. કે વાત તો થોડીક એવી બેસે છે કે આચાર્ય દેવને ચારિત્ર મોહ અનંત અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન અનાદિના, પણ જે દર્શન મોહ જે છે ને આચાર્ય દેવને દર્શન મોહ, એ પણ અત્યારે એ એમના સમ્યક્ત્વના કાળમાં પણ દર્શન મોહ પણ અનાદિનો હજુ ચાલુ છે. દર્શન મોહ કે દર્શન મોહ કેવી રીતે હોય? હવે તમે સમજતા હશો. આમ વિચાર કરતા ખ્યાલ આવતો હતો. દરેક વખતના વ્યાખ્યાન જોયા પણ મળ્યું નહીં, પણ સમયસાર વૈભવમાં મળી ગયો તો મને ખૂબ ખુશી થઈ કે હું જે વિચાર કરતો હતો ને અને ગુરુદેવશ્રીનું પ્રમાણ મળ્યું. એટલા માટે હું કહેવા માંગુ છું કે ન્યાયથી લોજિકથી વાત બેસે તો ક્યાંક ને ક્યાંક તમને ગુરુદેવશ્રીના એ બધા જવાબ મળી જશે. એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ નહીં જગ્યાએ ત્રીજી જગ્યાએ ક્યાંકનો ક્યાંક તમને જવાબ મળશે. બહુ સિમ્પલ વસ્તુ છે, અઘરું એટલા માટે નથી કે જો અનાદિકાળનો આચાર્ય દેવને દર્શન મોહના નાશ માટે પણ આ એમને પરિભાષણ કર્યું છે. ચારિત્ર મોહના નાશ માટે તો પરિભાષણ કર્યું છે, એ તો બરાબર છે, પણ દર્શન મોહના નાશ માટે પણ એમને પરિભાષણ કર્યું છે. એટલા માટે પણ સિદ્ધ ભગવાનને બોલાવે. કેમ? કેમ કે આચાર્ય દેવને જે સમ્યક્ત્વ છે ને, ક્ષયોપસમ સમ્યક્ત્વ. કયું સમ્યક્ત્વ? ક્ષયોપસમ સમ્યક્ત્વ. જો એમને ક્ષાયિક હોત, જો એમને ક્ષાયિક સમ્યક્ત્વ હોત, તો આપણે ચોક્કસથી કહેત કે આ ચારિત્ર મોહના, ખાલી ચારિત્ર મોહના નાશ માટે એમને પરિભાષણ કર્યું છે. પણ એમને આ કાળમાં ક્ષાયિક સમ્યક્ત્વ જ લઈને કોઈ આવતું નથી, તો પછી ક્ષાયિકનો પ્રશ્ન તો રહેતો નથી. એટલે એક વાત તો નક્કી છે કે એમને જે સમ્યક્ત્વ હતું એ ક્ષાયિક તો હતું નહીં. રહી વાત ક્ષયોપસમ સમ્યક્ત્વ, અને ક્ષયોપસમ સમ્યક્ત્વનો અર્થ જ એ થયો કે સમજો હવે દર્શન મોહ કેવી રીતે લાગુ પડે છે. ટોડરમલજી 9મા અધ્યાયમાં લખી છે આ બધી વાતો. સાંભળો. દર્શન મોહ જે કર્મ છે, કર્મ દર્શન, એની 3 પ્રકૃતિના ભેદ છે દર્શન મોહની. એના એક મિથ્યાત્વ, એક મિશ્ર અને એક સમ્યક્ત્વ. એગ્રી? બરાબર. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર એટલે સમ્યક મિથ્યાત્વ, મિશ્ર મોહનીય અને એક છે સમ્યક્ત્વ મોહનીય. બરાબર. જે આ મિથ્યાત્વના પરમાણુઓ છે એનો જે અનુભાગ છે, મિથ્યાત્વનો જે અનુભાગ છે એના કરતા અનંતમાં ભાગનો અનુભાગ મિશ્રનો છે. અનંતમાં ભાગનો અનુભાગ મિશ્રનો છે. અનુભાગ એટલે તો ખ્યાલ આવે છે ને? બરાબર. અને જે મિશ્ર મોહનીય જે છે ને, એના કરતા અનંતમો ઘણો, અનંતમાં ભાગનો
અનંતમાં ભાગનો અનુભાગ સમ્યક પ્રકૃતિનો છે. સમ્યક પ્રકૃતિનો અનુભાગ ખ્યાલ આવી ગયો ત્રણેયનો. હવે ક્ષયોપસમ સમ્યક દર્શન જ્યારે જીવને હોય એ વખતે મિથ્યાત્વનો અને મિશ્ર મોહનીયનો ઉદય હોતો નથી. એનો નથી હોતો. જે આ અનુભાગવાળા હોય છે તો હજુ દર્શન મોહનીની એક પ્રકૃતિ જે સમ્યક પ્રકૃતિ છે એ સમ્યક પ્રકૃતિનો ઉદય જોવામાં આવે છે. અને છે તો દર્શન મોહનીનો દીકરો, એને થોડું ના પાડશો. સમજાય છે કે નહીં? હા, તો સમ્યક પ્રકૃતિનો ઉદય છે. હા, એ વાત ચોક્કસ છે કે આ સમ્યક પ્રકૃતિ છે દેશઘાતી પ્રકૃતિ છે. કઈ છે? પેલી સર્વઘાતી. સમ્યક પ્રકૃતિ છે દેશઘાતી છે. અને દેશઘાતીનો અર્થ એ થાય કે નિમિત્તમાં એનો નિમિત્તપણામાં એ રોલ છે કે એનો આ બાજુ ઉદય છે ને, દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે, તો આ બાજુ જીવની પર્યાયમાં સમ્યક દર્શન પડી નહીં જાય, સમ્યક દર્શનનું વમન નહીં થઈ જાય, સમ્યક દર્શનનો ઘાત નહીં કરે. પણ એટલું કામ ચોક્કસથી જોવામાં આવશે કે અહીંયા સમ્યક દર્શનની અંદર ચલમલ અને અઘાટ દોષ જોવામાં આવશે. દોષ જોવામાં આવશે. હા, જે આપણે ગુણસ્થાન વખતે ભણ્યા હતા ને, હા, એ પેલી જે પ્રકૃતિ સર્વઘાતી પેલી 6 છે ને, વાઘણ જેવી છે, ભણ્યા હતા ને. હા, અને સમ્યક પ્રકૃતિ છે કૂતરા જેવી છે, ભણ્યા હતા ને. વાઘણ રસ્તામાં મળી જાય તો શું થાય? મરી ગયો માણસ. અને કૂતરું કરડે તો મરી ના જાય, પણ કરડ્યો એટલું નુકસાન તો થયું. ખ્યાલ આવે ને? નુકસાન તો કર્યું. એમ સમ્યક પ્રકૃતિ કૂતરા જેવી છે. દોલત બનારસીદાસજી લખીને આ વાત. હા, અને થોડુંક એમને જુદું લખ્યું પણ છે કે સ્ત્રી જેવું પણ લખ્યું છે. સમજાય છે ને? સમ્યક પ્રકૃતિ કર્કશા સ્ત્રી હોય ને, ગોપાલદાસજી બરૈયા જેવી. હો, ખ્યાલ આવે છે કે નહીં? હા, સમ્યક પ્રકૃતિ છે ને એ દેશઘાતી છે. એ કરડે ખરી, પણ જીવના સમ્યકતાનો નાશ નહીં થાય. નાશ નહીં થાય. સમજો એક વાત. એટલે આ તો સમ્યક પ્રકૃતિ ઉદયમાં છે. ઉદયમાં છે. સત્તામાં તો મિથ્યાત્વ અને મિશ્ર બે સત્તામાં તો પડેલી છે પાછી. ચિંતન ખ્યાલ આવે છે? સત્તામાં તો આચાર્યદેવ કહે છે કે મારી સત્તામાં તો બે પડેલી છે, અને ઉદયમાં એક છે. એટલે આમ જોવામાં તો ત્રણેય ઉભા છે. બીજી રીતે કહીએ તો કેમ કે હું ક્ષયોપશમમાંથી ક્ષાયિક નહીં લઉં, અને આનો આ જે છે ને એનો જો નાશ નહીં કરું ને, નાશ નહીં કરું તો આનો કાળ છે ને અમુક સાગરનો કાળ છે, અને એટલામાં જો કામ નહીં કરું તો પાછી આ જે સત્તામાં છે શું થશે? પાછી ઉદયમાં આવી જશે. એટલે અમે જે કમર કસી છે, અમે જે સિદ્ધ ભગવાનને બોલાવે છે, એમનું જેવું સંકિત છે ને એવું જ સંકિત પ્રાપ્ત કરવા માટે એમને બોલાવ્યા છે. ખોલો હવે જરા ભાગ સમયસાર વૈભવ. હા, 90 નંબરનું પેજ છે ને, એમાં જુઓ. જવા દો ઉપર, જવા દો. હા, જુઓ એનો ઉપરનો પેરેગ્રાફ, ઉપરનો. બસ બસ, હા, ચલો આટલું વાંચી લઈએ છે, વાંધો નહીં. સમયનો પ્રકાશક એવો આ પ્રાભૃત નામનો સમય પ્રાભૃત છે ને, અરહત પ્રવચનનો અવયવ છે આ તો એક. આ કંઈ આખું પ્રવચન આપણે જે ભણ્યા ને અહીંયાથી, આ કાંઈ આખું પ્રવચન નથી. આ સમયસાર જે છે ને એ આખું પ્રવચન નથી. 12 અંગ આખું નથી. આ તો અરહત પ્રવચનનો એક ભાગ છે, અવયવ છે. આ સર્વ પદાર્થોના અથવા જીવ પદાર્થોના એમાં બધું આવી જાય એવો જે પ્રાભૃત નામનો અરહત પ્રવચન, એટલે અરહત પ્રવચનમાં તો બધું આવી જાય. અરહત પ્રવચન ઇન્દ્રોને પૂજવા લાયક એવા ભગવાન અરહંત, એમનું જે પ્રવચન, એમની જે વાણી ધ્વનિ, એનો એક અંશ છે આ તો. સમય પ્રાભૃત એ તો ભગવાનના પ્રવચનનો એક અવયવ અંશ છે. જો આ બધી વસ્તુઓ થોડી સમજવી, કે ભગવાનનું પ્રવચન કહેવાય કોઈ દિવસે. હા, હવે જીવને સમજે તો ખ્યાલ આવે ને. ભાઈ કોઈ અહીંયા જે કહે ને સામાન્ય કોઈ વિદ્વાન હોય કે કોઈ એ પ્રમાણે હોય તો એનું પ્રવચન કહેવાય. ભગવાનનું પ્રવચન એવું ના બોલાય આપણાથી. આ શું કરશો? આ એવું સમજવી જોઈએ. બધી વસ્તુને સ્પષ્ટ લખ્યું છે ને,
અરે ગ્રંથનું નામ જ છે પ્રવચન, ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર. પ્રવચન, પ્રકૃષ્ટ જેમના વચન છે, સર્વોત્કૃષ્ટ જેમના વચન છે. એટલે આપણે અમુક અંદર એવી રીતે હોય ને, તો એવું નથી. સ્પષ્ટ લખ્યું ને, અરહત પ્રવચનનો અવયવ, ભગવાનનું પ્રવચન એનો અવયવ. તો પ્રવચન શબ્દ તો સારો છે ને. હા હા, એ વાત અલગ છે કે નાના નાના વ્યક્તિઓ જે ને સમજાય છે કે નહીં, એના માટે પણ આપણે એમનું પ્રવચન પ્રવચન એમ કહીએ, એ વાત અલગ છે. પણ એથી પ્રવચન શબ્દ જે છે ને, હું જુદું કહેવા માંગુ છું, એનાથી પ્રવચન એની કિંમત નથી ઘટી જતી, એની કિંમત નથી ઘટી જતી. હા હા, જો તમને એવું કોઈને લાગતું તો ભાઈ એમ કહો કે એમનો આટલા ટાઈમથી આટલા ટાઈમ સ્વાધ્યાય છે, સમજાય છે, એનું વ્યાખ્યાન છે, જેમ જે એવું. પણ પ્રવચન શબ્દ જે છે એની ગરિમા તો બહુ મોટી ગરિમા છે. હા, જો એવો જે પ્રાભૃત નામનો અરહત પ્રવચન, ઇન્દ્રોને પૂજવા લાયક એવા ભગવાન અરહત, એનું પ્રવચન, એની જે વાણી ધ્વનિ, એનો એક અંશ છે આ. તો હવે હું સિમ્પલ તમને કહું, ગુરુદેવનું પ્રવચન 3 થી 4 રહેશે તો વાંધો ખરો? હા હા, હવે આ છે ને, ખ્યાલ આવે ને? નહીં સ્વાધ્યાય પ્રવચન ના બોલાય, સ્વાધ્યાય બોલાય, વ્યાખ્યાન બોલાય, એવું બધું ના હોય. અને ભાવ, સ્વાધ્યાય કયું, પ્રવચન કયું, વ્યાખ્યાન કયું, તો મૂળમાં તો ખરેખર શું સમજવાનું છે? એનો ભાવ સમજવાનો છે, ભાવ સમજવાનો છે ને, ભાવ શું છે જો. સમય પ્રાભૃત એ તો ભગવાનના પ્રવચનનો એક અવયવ અંશ છે. હા, હવે થોડુંક જવા દો, મુખ્ય વસ્તુ છે આપણે બીજી. અનાદિકાળથી ઉત્પન્ન થયેલા મારા, હવે પોતે તો મુનિ છે, પણ હજી શું લખ્યું છે બોલો હવે? પણ હજી સમકિત મોહનીયનો ભાગ બાકી છે. વાંચતા વાંચતા જ્યારે મને આ મળ્યું ને, સમજાય છે કે નહીં, મને એટલી ખુશી થઈ કે શું કહું. કે મને વિકલ્પ આવતો હતો કે ભાઈ આવું આમ બેસે તો ખરું, બેસે તો ખરું. હા, અને એમાં કઈ લોજિકથી વાત ખોટી નથી, પણ ક્યાંક ગુરુદેવનો આધાર મળી જાય તો બહુ. બાકીના બધા વ્યાખ્યાનમાં નથી મળતું આવું, પણ અહીંયા મળી ગયું એકદમ. એટલે હવે એ પણ ખ્યાલ આવે છે કે ગુરુદેવના અલગ અલગ બધા સમયના વ્યાખ્યાનો પ્રકાશિત થાય છે, એનાથી પણ આપણને કેટલો લાભ થાય છે. ક્યાંક કોઈ રહી ગયું હોય તો અહીં ગાળી આવી જાય. જેમ અલિંગ્રહણના બોલ સમય સારની અંદર અલિંગ્રહણના એક જ બોલમાં પતાવ્યું, ને પ્રવચન સારમાં આચાર્યદેવ ખીલ્યા તો 20 બોલ કહી નાખ્યા છે. હા, એ છે જો. પણ હજી સમકિત મોહનીયનો ભાગ શું છે? બાકી છે. શું લખ્યું છે? ક્ષાયિક નથી થયું. સમજાણું કઈ? અને જરીક અસ્થિરતાનો વિકલ્પ પણ બાકી છે, ચારિત્રનું આવી ગયું. એને અહીં મોહ શબ્દે વર્ણવ્યો છે. એટલે પાતળો પણ હજી મોહ મારે અનાદિનો, આ સમકિત મોહનીય જે કે ને, આ દર્શન મોહનીય, ટૂંકમાં લો તો દર્શન મોહનીય મારે ક્યારથી છે? અનાદિથી છે. સમજાણું કઈ? કોઈ દિવસે મોહ તૂટી ગયો હોય અને મોહ થાય એમ હોઈ શકે નહીં. મોહ તૂટી ગયો એટલે સમજે ને, ક્ષાયિક થઈ ગયું હોય, અથવા તો ક્ષાયિક ચારિત્ર થઈ ગયું હોય, એટલે કે મોક્ષ દશા થઈ ગઈ હોય અને પાછો મોહ થઈ જાય, અહીં તૂટવાનો અર્થ ક્ષય થઈ ગયો, તૂટવાનો અર્થ ક્ષય થઈ ગયો. ક્ષય થઈ ગયો અને પાછો ફરીથી થાય એમ બને નહીં. સમજાણું કઈ? બિલકુલ મોહ રહિત થાય અને પછી મોહ થાય એમ બને નહીં. આ ધારા મેં સ્વભાવની એકતા દ્વારા તોડી છે, પણ આ અસ્થિરતાની ધારા પછી પાછું સંકિત મોહનીય આદિ થોડો છે. એ તો એમને એમ પ્રવાહ અનાદિનો છે, એ નવો નથી. પછી જવા દો જરાક. હા, પાછળ આવો, થોડીક એક લાઈન છે. મોહ પ્રશ્ન પૂછ્યો છે એક, જવા દો. પ્રશ્ન હતો ને, મોહ ચારિત્ર મોહ. પછી પ્રશ્ન કરે છે, જો બધા છે મોહમાં કયો ચારિત્ર મોહ? ઉત્તર હા, ચારિત્ર મોહ. પછી બોલો છો સાથે, સમકિત મોહ પણ બાકી છે ને થોડો છે. ગુરુદેવ શ્રી કર્ણાની યોગની અંદર જો હવે આપણે કર્ણાની યોગને એકદમ સાઈડમાં કરી દઈએ અને દર્શન મોનીને 3 પ્રકૃતિના નામ આવે ને આપણું મોઢું બગડી જાય, તો સમજવાનું આપણે ગુરુદેવ શ્રીને હજુ પૂરા ઓળખ્યા નથી, સમજ્યા નથી, ક્યાંક ક્ષતિ રહે છે કે બિલકુલ ક્લેરિટી જુઓ. હા
હા ચારિત્ર સંકિત મોહ પણ બાકી છે ને, પાછું લખ્યું બાકી છે, પછી લખ્યું છે થોડો છે ને. હા હા, થોડો સંકિત મોહ પણ બાકી છે ને, પછી પાછું શું લખ્યું? સાઈ સંકેત નથી ને. બસ એ થોડો મોહ બાકી છે, એના નાશ માટે અમે આ સિદ્ધ ભગવાનને અમારા આંગણે બોલાવ્યા છે.